હેલો ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે। મિત્રો, અત્યાર સુધીમાં લગભગ મોટા ભાગની મગફળી વવરાઈ ગઈ છે અને મગફળી લગભગ બધાને 15 દિવસ પ્લસની થઈ ગઈ છે। તો આજે આપણે આ મગફળી 20 તારીખની વાવેલ છે, એટલે કે 20/6/2026ના રોજ, એટલે આ મગફળી આજે લગભગ 19 દિવસની થઈ ગઈ છે, 19 થી 20 દિવસની। તો આ મગફળીની અંદર હવે શું આપવું જોઈએ, એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ। તો મિત્રો, આપણે આ મગફળીની અંદર હવે શું આપવાનું છે એ તમને આગળ બતાવીશું। આપણે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આ મગફળીમાં શું ટ્રીટમેન્ટ આપવી અને મગફળીમાં કેટલા દિવસે શું આપવું એ આપણે બતાવીશું। તમે આગળ વિડીયોમાં જોતા રહેજો। તો મિત્રો, હવે ફુવારા ચાલુ કરી દીધા છે અને આની અંદર જે પ્રોડક્ટ આપવાની છે એ આપણે તમને આગળ બતાવીશું। અને આજે તારીખ છે 9/7। હવે આજે જે પ્રોડક્ટ આપીએ છીએ એના પછી શું રિઝલ્ટ આવે છે અને એનું કેવું પરિણામ આવે છે એ પણ તમને આગળની વિડીયોની અંદર બતાવીશું। તો મિત્રો, આ જે પ્રોડક્ટ આપું છું એનું કેવું રિઝલ્ટ છે એ પણ જો આપને માહિતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો આપણી આ મગફળી 19 દિવસની થઈ ગઈ છે અને આની અંદર જે પ્રોડક્ટ આપવાની હતી એ આપણે બોર ઉપર જઈને તમને બતાવીશું શું પ્રોડક્ટ આપી રહ્યા છો। તો આપ જો આ તૈયાર થઈ ચૂકી છે પ્રોડક્ટ। તો મિત્રો, આ છે ભૂમિકેર અને આ ભૂમિકેર એટલે કે નાઇટ્રોજન, પોટેશ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ આવેલું છે। તો મિત્રો, આ ભૂમિકેરથી ફાયદા કે જમીન બીજના અંકુરણ, મૂળની વૃદ્ધિમાં, ફળો ફાળનો વિકાસ, સમયે રોગોથી બચાવી પાકની ઉપજમાં વધારો કરે છે। તો મિત્રો, આ ભૂમિકેર કેવું છે એ જો આપ જાણતા હો તો એની અંદર કોમેન્ટ જરૂર કરજો અને આનાથી શું ફાયદો, કેવો વિકાસ છે તમને આગલા વિડીયોમાં બતાવીશું। જય હિન્દ।